બોલે સદગુરુ મહારાજની જય। તો આજે આપણે આવા અવસર ઉપર ભેગા થયેલ મારા વડીલો, ભાઈઓ, બહેનો તથા ભક્તજનો, તમારા બધાને મારા ખૂબ ખૂબ પ્રણામ। તો આજે હું રમેશ બાપાની કૃપાથી અને ભાવેશભાઈની દયાથી મને જે પ્રસાદ મળ્યો છે એ વાત એવી છે કે અનુભૂતિ અને વાત આપણને અનુભૂતિ વિનાની વાત 30% અસર કરે। તો આજે મને જે પ્રસાદ મળ્યો છે, મને જે અનુભૂતિ થઈ છે એ શબ્દોની અંદર કહી ન શકાય। બાપા મને ઘણી વખત એમ કહેતા કે તારા જેવી મારે ઉડાસા ને કેસર દીકરી છે અને ત્રિલોકનાથ જેવા શિષ્ય છે, જે પહેલે પોતે નાથ સંપ્રદાયના હતા, ત્યારે રમેશ બાપાના શિષ્ય છે। એના આશ્રમની અંદર અમે ગયા અને એની નીચે 40,000 શિષ્ય છે અને 3,000 કુટિયાઓ છે। એની અંદર કયેક સાધુ, કયેક સંતો ભજન કરે છે અને ઈ સાધુ સંતોના મેં ખુદે દર્શન કર્યા છે। અને કેટલાક સાધુ સંતો તો એવા છે કે આપણે ન્યા કોઈ પૂછવીને કે આ કેટલા વર્ષથી બેઠા છે તો ન્યા કોઈને ખબર નથી કે ઈ કેટલા વર્ષથી ભજન કરે છે। એવા સાધુ સંતોના મેં ખુદે દર્શન કર્યા અને કઈ કે માં એવા સાધુ સંતો હતા કે જે મને ને બાપાને ભાળે ખૂબ રાજી થયા હતા અને કઈક સાધુ સંતોએ મને એવા આશીર્વાદ આપ્યા કે જા બેટા, જગતની અંદર તું શ્રેષ્ઠ બની, તારા થકી કયેક કલ્યાણ થાય આત્માઓને। તો આવા સંતોએ મને આશીર્વાદ આપ્યા અને કેવી રસ્તીએ આપ્યા કે જે પોતે કૃષ્ણ અવતાર વખતના દેહ છે ને એવી હસ્તીએ મને આશીર્વાદ આપ્યા। અને જ્યારે આ બધા સાધુ સંતોના દર્શન કરીને હું મેદાનની અંદર આટા મારતી એટલે મને સ્વર્ગ જેવું લાગતું। તો બાપાની કૃપાથી આવા સાધુ સંતોના મને આશીર્વાદ મળ્યા, એના મેં દર્શન કર્યા અને મને કૃષ્ણ અવતાર વખતના સંતોના તે દર્શન થયા। અને હવે અત્યારે હું એમ તો ન કહી શકું કે પરમ પદને પામી ગઈ, પણ મને જે અનુભૂતિ થઈ એનાથી મને એવું લાગે કે અત્યારે હું સ્વર્ગમાં બેઠી છું। મને જે મહાકુંડળીની અનુભૂતિ કરાવી બાપાએ એ શબ્દોની અંદર સમજી ન શકાય, શબ્દોની અંદર એને કહી ન શકાય। અને મને જે આનંદ થયો છે, અને બાપા ઘણી વખત એમ કહેતા કે આધામાં આધ હૈ સબ નૂરન કા નૂર और उदित भया अंकुर। ત્યારે બાપા એમ બોલતા ત્યારે આપણને સમજાતું નહીં, મને સમજાતું નહીં કે दोनों अक्षर के बीच में भेद छुपा हुआ हमारा। પણ જ્યારે હું પરાશક્તિમાં દાખલ થઈ અને કુંડળીની જાગૃતિ ચાલુ થઈ અને ઈ મને જે અનુભૂતિ થઈ એ શબ્દોમાં કહી જ ન શકાય। પણ હું તમને બધાને એવી વિનંતી કરું છું કે ભજનમાં લાગ્યા રહો અને જીવન સત્ય જીવો। અને મને જે અનુભૂતિ થઈ બાપાએ મને જ્યાં પહોંચાડી, હું આશા કરું છું કે જ્યાં હું પહોંચી છું ને તમે બધાય પૂગો। અને આવા અતિ મંગલ અવસર ઉપર, આવા શુભ અવસર ઉપર આપણા ભક્તજનો, ગુરુ ભાઈઓએ જે સન્માન કર્યું છે એ હૃદયમાં ખૂબ આનંદ થયો અમને। આવું સન્માન ભાળી, આવું પ્રેમ ભાળીને મને આજે ખૂબ જ આનંદ થયો। તો હવે આવા અવસર ઉપર આપણે
સાધુ સંતો મહાપુરુષો ઋષિ મુનિ શાસ્ત્રો વેદ પુરાણો આ બધાયને આપણે સાક્ષી લઈને આપણે થોડોક એવો સત્સંગ કરવી. તો કબીર સાહેબે કીધું છે કે આપણે મનુષ્ય દેહ કરીને કંઈક ચેલાની કરવાને આવ્યા છીએ. મનુષ્ય દેહ કરી આપણે કંઈક ચેલાની કરવાના આવ્યા છીએ. જ્યાં સુધી અંજળ દાણો પાણી હશે ત્યાં સુધી આ દેહ ટકશે. અને કેટલું કેનું આયુષ્ય છે એ પોતે મનુષ્ય જાણતો નથી. તમને ખબર છે તમારું આયુષ્ય કેટલું છે? એની આડમ કુદરતે પડદો રાખ્યો. મેં મરણ અને મોંઘાઈ આ બાજી કુદરતે પોતાના હાથમાં રાખી. ક્યારે વરસાદ વરસશે, ક્યારે બજારમાં મોંઘવારી થાય, ક્યારે આપણું મૃત્યુ થાય, એની આપણને ખબર નથી. પણ આપણને ઈ ખબર છે કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દી કેડે, 5 દી કેડે નહીં તો 5 વર્ષ કેડે, પણ એક દી આ દેહ પડવાનો છે. ઈ આપણને ખબર છે. મૂછે લીંબુ લટકતા હોય એને જઈને પૂછો કે મરી જવું એ સાચું છે? તો કે હા ઈ સાચું છે. ને કાળ આમે તો કઈ મૂછું મવડાવતી નથી કે આઘો રે. ન્યા તો બધાયને સ્વીકારવું જ પડે છે. કાળ આમે બધાયને સ્વીકારવું જ પડે છે. પણ જો કોઈ આવા મહાપુરુષ, કોઈ સંત, સુખરામ બાપા જેવાની જો આપણી માથે દયા થઈ જાય તો મને એક અનુભવ થયો એટલે હું બોલું છું. द्वार पे मैंने लिख दिया है काल को यहाँ आना ही मना है. આ અનુભૂતિ થઈ ત્યારે ખબર પડી કે સંત કૃપા તો અતિ મહાન છે. બસ એકવાર આવા જો મહાપુરુષ, આવા જો સાધુ, આવા જો સંતની આપણી માથે એકવાર સુદ્રષ્ટિ પડી જાય તો બધુંય સરળ છે. બધુંય સરળ છે. તો અને આપણે મનુષ્ય દેહ કરીને કંઈક સફળતા કરવાને આવ્યા છે. અહીંયા મનુષ્ય દેહ કરીને આપણે કંઈક સફળતા કરવા આવ્યા છે. તો જ્યાં સુધી આ દેહમાં પ્રાણ હોય ત્યાં લગીમાં આવા કોઈ સાધુ, કોઈ મહાપુરુષની શાન લઈ, એનું ચરણ લઈ અને આ દેહની સફળતાનો વિચાર કરવો. એકવાર આપણે આ દેહની સફળતાનો એકવાર વિચાર કરવો. તો મનુષ્ય દેહની સફળતા હેમાં